ક્યારેક ભયંકર સંકટમાંથી જ સૌથી મોટા આવિષ્કારનો જન્મ થતો હોય છે. આજે આપણે મોરલો મગફળી નામના એક એવા જ અનોખા ગ્રાસરૂટ ઇનોવેશનની વાત કરવાના છીએ. આ એક એવી ઘટના છે જે સાબિત કરે છે કે સૌથી અદ્ભુત ઉકેલો ઘણીવાર સૌથી કપરી પરિસ્થિતિઓમાંથી જ નીકળતા હોય છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ આ રસપ્રદ એક્સપ્લેનર. હવે આખી વાત સમજવા માટે આપણે વર્ષ 1987ના સમયમાં જવું પડશે. જરા કલ્પના કરો, ગુજરાતના સૂકા વિસ્તારોમાં સદીનો એટલે કે છેલ્લા 100 વર્ષનો સૌથી ભયંકર દુષ્કાળ પડ્યો હતો. પાણીની એટલી બધી અછત હતી કે મગફળીના પરંપરાગત પાક ખેતરોમાં જ સાવ સુકાઈને રાખ થઈ ગયા હતા. ખેડૂતો માટે જાણે કોઈ જ આશા બચી ન હતી. બધું જ ખતમ થઈ ગયું હોય એવું લાગતું હતું. પણ કહેવાય છે ને કે જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે કોઈક નવી બારી ચોક્કસ ખુલે છે. નિરાશાના આ કાળા વાદળો વચ્ચે જૂનાગઢ જિલ્લાના પાંખણ ગામના એક 70 વર્ષના ખેડૂત ઠાકરશીભાઈ સાવલિયાની નજર એક ચમત્કાર પર પડી. તેમની વર્ષોના અનુભવવાળી આંખોએ નોંધ્યું કે આખા સુકાઈ ગયેલા ખેતરમાં માત્ર 2 જ છોડ એવા હતા જે અકબંધ, એકદમ લીલાછમ અને તંદુરસ્ત ઊભા હતા. દુષ્કાળની તેમના પર કોઈ જ અસર નહોતી. હવે એ કોઈ સામાન્ય માણસ હોત તો કદાચ આને નસીબ માનીને ભૂલી ગયો હોત, ખરું ને? પણ ઠાકરશીભાઈએ એવું ના કર્યું. તેમણે તરત જ આ 2 છોડને અલગ તારવ્યા. રોજ તેનું ઝીણવટભર્યું અવલોકન કરવાનું શરૂ કર્યું. અને તમને જાણીને નવાઈ લાગશે કે તેમણે સતત 5 વર્ષ સુધી આ બીજનો ગુણાકાર કરીને તેની પસંદગી પ્રક્રિયા ચાલુ રાખી. આટલી લાંબી ધીરજ અને મહેનતના અંતે એક બિલકુલ નવી જ વેરાયટીનો જન્મ થયો. તમને કદાચ થશે કે આ મગફળીનું નામ મોરલો કેમ રાખવામાં આવ્યું હશે? તો વાત એમ છે કે આ મગફળીની જે શીંગ હોય છે ને, એના એક છેડે આપણા રાષ્ટ્રીય પક્ષી મોરની ચાંચ જેવો એકદમ અનોખો વળાંક જોવા મળે છે. બસ આ જ વિશિષ્ટ આકાર પરથી આ નવી જાતનું નામ મોરલો પડી ગયું છે ને, એકદમ દેશી અને સચોટ નામ. હવે સૌથી અગત્યની વાત તો એ છે કે આ વેરાયટીમાં માત્ર દુષ્કાળ સામે ટકી રહેવાની જ તાકાત નહોતી. તેમાં બીજી ઘણી બધી કમાલની ખૂબીઓ હતી. જેમ કે તેમાં તેલનું પ્રમાણ એકદમ ઊંચું છે. તેના મૂળ, જેને આપણે પેગ કહીએ છીએ, તે ખૂબ મજબૂત હોય છે. શીંગ પર વધારાના ખાંચાઓ નથી હોતા. રોગ અને જીવાત તો જાણે આની આસપાસ પણ ફરકતા નથી. અને હા, આટલું બધું હોવા છતાં તેનો સ્વાદ ખરેખર એકદમ લાજવાબ છે. જો તમે ખેતી સાથે જોડાયેલા હશો તો તમને સમજાશે કે આ મગફળી ખેડૂતોના કેટલા બધા પૈસા બચાવે છે. જરા તફાવત જુઓ. સામાન્ય મગફળીના મૂળ નબળા હોય એટલે લણણી વખતે શીંગો જમીનમાં જ તૂટીને રહી જાય. પરિણામે ખેડૂતે બીજી કે ત્રીજી વાર ખોદકામ કરાવવું પડે, જે બહુ મોંઘું પડે. જ્યારે આ મોરલો વેરાયટીના મૂળ એટલા મજબૂત હોય છે કે તે જમીનમાંથી એકદમ સહેલાઈથી ખેંચાઈ આવે છે. અને શીંગો લીસી હોવાથી તેના પર જરાય માટી પણ ચોંટતી નથી. સીધો અને સટ ફાયદો. આટલા બધા જબરદસ્ત ફાયદાઓ હોય પછી તો પૂછવું જ શું? કોઈ પણ જાતની જાહેરાતો વગર માત્ર ખેડૂતોની એકબીજા સાથેની વાતચીતથી જ આ વેરાયટીની ખ્યાતિ આગની જેમ ફેલાઈ ગઈ. જોતજોતામાં તો 40 કરતાં વધુ ગામોના ખેડૂતોએ આ મોરલો મગફળીનું વાવેતર શરૂ કરી દીધું. ખરેખર, જ્યારે કોઈ વસ્તુ દમદાર હોય ને ત્યારે તેને કોઈ માર્કેટિંગની જરૂર પડતી જ નથી. અત્યારે આ અનોખી દેશી શોધને સત્તાવાર રીતે સુરક્ષિત કરવા માટે એટલે કે વેરાયટી પ્રોટેક્શન મેળવવાના પૂરા પ્રયાસો ચાલી રહ્યા છે. અને હા, ઠાકરશીભાઈની આ મહેનત અને કોઠાસૂઝની યોગ્ય નોંધ પણ લેવાય છે. 2007માં તેમને આ ગ્રાસરૂટ ઇનોવેશન માટે પ્રતિષ્ઠિત NIF સ્ટેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે આખો જૂનાગઢ જિલ્લો તેમને ગર્વથી મોરલો મગફળીના પિતા તરીકે ઓળખે છે. તો આ આખું એક્સપ્લેનર જોયા પછી આપણા મનમાં એક સવાલ ચોક્કસ થવો જોઈએ. શું ખેતરના શેઢે ઊભા રહીને કરાયેલું એક સાદું પણ ઝીણવટભર્યું અવલોકન ભવિષ્યની ખેતીને બચાવવાની ચાવી બની શકે ખરું? આ માત્ર કોઈ એક પાકની વાર્તા નથી, પણ પ્રકૃતિ સાથે જોડાયેલા આપણા પરંપરાગત જ્ઞાન અને ખેડૂતની કોઠાસૂઝની એક જબરદસ્ત જીત છે. આ વિશે ચોક્કસ વિચારજો.